ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે અમદાવાદ શહેરના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લાખોની ગરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે 7.45 લાખના મુદ્દામાલ સાથે 2 તસ્કરોની અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના એલિસ બ્રિજમાં થયેલી ચોરીનો મુદ્દામાલ લઈ 2 ઈસમો એક્ટિવા પર કપડવંજમાં વેચવા આવી રહ્યા હતા. આ બાતમીને આધારે પોલીસે કપડવંજ દાણા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલા એક્ટિવાને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ચેકિંગ દરમિયાન તેમની પાસેથી મોંઘા કેમેરા, લેપટોપ લેન્સ અને ગિમ્બલ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીની ઓળખ દર્શન મકવાણા અને તીર્થ પટેલ તરીકે થઈ છે. દર્શન અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ સંડોવાયેલ છે. પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી અમદાવાદ એલિસ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.